ભગવાન પરશુરામજીનો એ ફરસો જેના દ્વારા તેમને પોતાની માતાનું માથું કાપ્યું હતું। ભગવાન પરશુરામજી કે જેઓ ચિરંજીવી હોવાના કારણે આજે પણ ધરતી પર જીવિત છે અને કલ્કી અવતારના પ્રગટ થવા સુધી તપસ્યા કરી રહ્યા છે। ઝારખંડની રાજધાની રાંચીથી 150 કિલોમીટર દૂર તંગીનાથ નામનું ગામ છે, જ્યાં ભગવાન પરશુરામે તપસ્યામાં જતા પહેલા પોતાનો ફરસો મૂક્યો હતો। ત્યાંના લોકોએ ફરસાને કાઢવાની કોશિશ કરી પરંતુ ના કાઢી શક્યા। જ્યારે પુરાતત્વ વિભાગના લોકોએ ત્યાં ખોદકામ કર્યું તો ત્યાં કાળા વીછીઓ નીકળ્યા। આજ સુધી કોઈ પણ નથી જાણી શક્યું કે આ ફરસો જમીનમાં કેટલી ઊંડાઈ સુધી દટાયેલો છે। થોડા સમય પછી આ ફરસાને કાપવા માટે એક લુહારને બોલાવવામાં આવ્યો, પરંતુ તેનું પણ રહસ્યમય રીતે મૃત્યુ થઈ ગયું। તેના પછી લુહાર સંપ્રદાયના લોકો રહસ્યમય રીતે મૃત્યુ પામવા લાગ્યા। ત્યારબાદ ત્યાંના લોકોએ ફરસા સામે માફી માંગી લીધી અને ત્યાં એક મંદિર બનાવડાવી દીધું। કહેવાય છે કે આ ફરસો લોખંડથી બનેલો છે, જે જમીનમાં દટાયેલો હોવા છતાંય આ ફરસા ઉપર કાટ નથી લાગ્યો। કહેવાય છે કે કળિયુગના અંતમાં જ્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે ત્યારે ભગવાન પરશુરામ આ ફરસાથી પાપીઓનો અંત કરશે।